કેમ છો? મારા મમ્મી મને હંમેશા કહેતા રહે છે કે લાઈફમાં કંઈ ને કંઈ નવું શીખતું રહેવું જોઈએ. ત્યારે મારા મમ્મીની આજ્ઞાનું પાલન કરતી હું મારા કિચનમાં નવા એક્સપેરિમેન્ટ કરતી જોવા મળું છું. અને જ્યારે કંઈ ખરાબ થઈ જાય ત્યારે મમ્મીને એક્સપ્લેન પણ કરી દેવાનું. તે જ તો કીધું છે કે લાઈફમાં કંઈ નવું શીખતું રહેવાનું. અને કંઈ નવું શીખવા જઈએ તો ક્યારેક સારું પણ થાય અને ક્યારેક ખરાબ પણ થાય. જ્યારે સારું થાય છે ત્યારે તું અપ્રિશિએટ પણ તો કરે છે ને, તો ખરાબ થાય છે ત્યારે ખીજાવાનું થોડું આવે. બસ મારી આ વાત સાંભળી મારી મમ્મી મને કહેવાનું છોડી દે છે. આજે મારી મમ્મીની એ વાત યાદ કરી વિચાર્યું ગાર્લિક બ્રેડ બનાવી જાઉં. મેં બહાર તો બહુ ખાધી છે, પણ આજે પોતાના હાથે બનાવી જાઉં. જોઉં તો ખરા કે હાથે બનાવેલી કેવી લાગે છે. ઘરે બનાવેલી વધારે સારી બને છે કે બહારે સારી મળે છે. આજે આ ખતરો કરવા હું જતી રહી મારા કિચનમાં. જ્યારે મેં ગાર્લિક બ્રેડ બનાવી અને જ્યારે ટેસ્ટ કરી અને મારા મમ્મીને પણ ટેસ્ટ કરાવી ત્યારે ખરેખર બહાર કરતાં મને મારા હાથથી બનેલી ગાર્લિક બ્રેડ વધારે સારી લાગી. મમ્મીએ પણ મને પછી એક કામ સોંપી દીધું કે બસ હવે તું જ બનાવીશ ગાર્લિક બ્રેડ, બહારથી હવે આપણે લાવશું નહીં. શું તમારા જોડે પણ આવું ક્યારેય થયું છે? થયું હોય તો કમેન્ટ કરો.